ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારોનું સેટઅપ છે? હેપી હોલી. સૌથી પહેલાં તો આપને અને ગ્લોબલ સેટઅપની વાત કરી લઈએ તો જે ગઈકાલે આપણે જોયું હતું મિશ્ર સંકેતો સાથે યુએસના બજાર જે છે આપણને બંધ થતા દેખાયા હતા. ખાસ કરીને ડાઉ જોન્સની વાત કરી લઈએ તો નીચલા સ્તરેથી રિકવર થયું હતું પણ ગ્રીન ઝોનમાં નહોતું આવ્યું. પણ સામે S&P 500 અને નાસ્ડેકની વાત કરી લઈએ 0.5થી લઈને 1% સુધીની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી. ટેક શેર્સમાં જે રીતે એક તેજી હતી તેને કારણે નાસ્ડેક એક વધીને આપણને બંધ થતો દેખાયો હતો. બીજી બાજુ જે મોંઘવારીના આંકડા આવ્યા છે અનુમાનથી ઓછા રહ્યા છે એને કારણે પણ યુએસના માર્કેટ જે છે તેને સપોર્ટ મળતો દેખાયો હતો અને બજારને હવે ટેરિફના કારણે મોંઘવારી વધવાની આશંકા જે છે તે હતી એની સામે આ મોંઘવારી દર જે છે તે આપણને ઘટતો આવતો દેખાયો છે એને કારણે એક સપોર્ટ મળી રહ્યો છે. બેંક ઓફ કેનેડાની વાત કરી લઈએ તો ત્યાં વ્યાજ દરને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે અને બેંક ઓફ કેનેડાએ વ્યાજ દરોમાં 0.25% કાપ કર્યો છે અને હવે તેમનું કહેવું છે કે આગળ પણ વ્યાજ દરને લઈને કોઈ નિર્ણય જે છે કાપને લઈને નિર્ણય જે છે તે સાવધાની સાથે કરવામાં આવશે. તો બેંક ઓફ કેનેડા તરફથી જે રીતે 0.25% કાપ કરવામાં આવ્યો છે તે પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે. પણ બીજી બાજુ જે ઇમ્પોર્ટન્ટ ડેટા યુએસમાં મોંઘવારીના આવતા દેખાય છે તેના પર નજર કરીએ તો મંથ ઓન મંથ બેઝિસ પર જુઓ CPI જાન્યુઆરી 25માં જે 0.5 પર હતું તે ફેબ્રુઆરીમાં ઘટી અને 0.2% પર આપણને મંથ ઓન મંથ બેઝિસ પર આવતું દેખાઈ રહ્યું છે. બીજી બાજુ યર ઓન યર બેઝિસ પર જોઈએ તો અહીંયા પણ ડેટા આપણને ઘટતા દેખાયા છે. જાન્યુઆરીમાં જો CPI જે 3.0% પર હતું ત્યાંથી ઘટી અને 2.8%ની આસપાસ આપણને યર ઓન યર બેઝિસ પર આ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે. કોર મોંઘવારીની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડો છે. જે 0.4% પર હતું જાન્યુઆરીમાં તે ફેબ્રુઆરીમાં ઘટી 0.2%ની આસપાસ પહોંચતું દેખાયું છે મંથ ઓન મંથ બેઝિસ પર. યર ઓન યર બેઝિસની વાત કરી લઈએ તો ત્યાં એક મામૂલી એવો ઘટાડો છે પણ ઘટાડો છે. જાન્યુઆરી 2025ની વાત કરી લઈએ 3.3%ની સામે ફેબ્રુઆરી 25ની વાત કરી લઈએ 3.8% પર આ જે કોર CPIના ડેટા છે આપણને યર ઓન યર બેઝિસ પર આવતા દેખાઈ રહ્યા છે. તો ઇન્ફ્લેશન જે છે ખાસ કરીને મોંઘવારીનો દર જે છે તે આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. બજારનું અનુમાન હતું વધવાનું એની સામે આ આંકડા જે છે તે આપણને ઘટીને આવતા દેખાઈ રહ્યા છે. પણ બીજી બાજુ ટેરિફ વોરને લઈને જે અપડેટ આવતી દેખાઈ રહી છે તેના પર પણ નજર કરવી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હવે કેનેડા અને યુરોપિયન યુનિયને ખાસ કરીને US પર ટેરિફ લગાવ્યા છે. આપણે જાણીએ છીએ યુએસએ આ બંને દેશો પર ટેરિફ લગાવ્યા હતા તો તેની સામે જવાબી કાર્યવાહી આ દેશો તરફથી આવતી દેખાઈ રહી છે જેમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જે 25% યુએસએ ટેરિફ લગાવી છે એના જવાબમાં ખાસ કરીને ટેરિફ લગાવવામાં આવી છે. કેનેડાની વાત કરી લઈએ તો $20.8 બિલિયન જે અમેરિકાના સામાન છે એના પર 25% ટેરિફ કેનેડા તરફથી લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ G7ની જે બેઠક થવાની છે તેમાં ખાસ કરીને કેનેડા ટેરિફનો મુદ્દો પણ ઉપાડતી જોવા મળશે. તો જે જવાબી કાર્યવાહી દેશો તરફથી કરવામાં આવી છે તેની એક ઇમ્પેક્ટ જે છે તે આપણને ઓવરઓલ અર્થતંત્ર પર જોવા મળી શકે છે. EUની વાત કરી રહીએ 26 બિલિયન યુરોના અમેરિકાના સામાન પર તેમણે ટેરિફ લગાવ્યા છે. તો યુરોપિયન યુનિયન અને ખાસ કરીને કેનેડા તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને યુરોપિયન યુનિયનનું કહેવું છે કે સંપૂર્ણ ટેરિફ જે છે તે 13 એપ્રિલથી લાગુ થશે. એટલે અમુક વસ્તુઓ પર અત્યારે ટેરિફ લગાવ્યા છે પણ સંપૂર્ણ ટેરિફ જે છે તે ખાસ કરીને 13 એપ્રિલથી લાગુ થતા જોવા મળશે જેમાં ટેક્સટાઇલ અને એગ્રી પ્રોડક્ટ પર પણ યુરોપિયન યુનિયન જે છે તે ત્યાંથી ટેરિફ લગાવતા જોવા મળશે US પર. ખાસ કરીને યુએસની કઈ વસ્તુઓ પર ટેરિફ લાગશે તેના પર નજર કરી લે તો જુઓ ઘણી બધી વસ્તુઓ છે. હોમ અપ્લાયન્સ છે, સોયાબીન છે, બીફ છે, પોલ્ટ્રીનો સામાન છે એના પર પણ ટેરિફ જે છે ત્યાંથી યુરોપિયન યુનિયન લગાવવાનો વિચાર કરી રહી છે અને યુરોપિયન યુનિયન તરફથી જે નિવેદન આવી રહ્યા છે તેમાં તેમનું કહેવું છે કે અમે ટેરિફના મુદ્દા પર અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છે કારણ કે જે ટેરિફ ચાલી રહી છે એને કારણે કોઈને ફાયદો અહીંયાથી થતો નહીં જોવા મળે. તો વાતચીત કરવા માટે પણ ખાસ કરીને યુરોપિયન યુનિયન રેડી છે. તો અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર નજર રાખવાની રહેશે. પણ અત્યારે ખાસ કરીને કેનેડા અને યુરોપિયન યુનિયન તરફથી US પર જે ટેરિફ છે જવાબી ટેરિફ તે આપણને આવતા દેખાયા છે. હવે ટ્રમ્પ ટેરિફ પર મેક્સિકોનું શું નિવેદન આવી રહ્યું છે તેના પર નજર કરી લે કારણ કે મેક્સિકો પર પણ યુએસએ ટેરિફ લગાવ્યા છે. તો મેક્સિકોનું કહેવું છે કે હાલ અમેરિકાના એક્શન પર કોઈ જવાબી કાર્યવાહી તેઓ નથી કરી રહ્યા. US સાથે સમજૂતી પર પહોંચવા માટે ખાસ કરીને એપ્રિલ સુધીની તેઓ રાહ જોઈ રહ્યા છે કારણ કે યુએસએ કહ્યું છે કે 2 એપ્રિલથી તેઓ ટેરિફ જે છે તે અહીંયાથી લગાવશે. તો એપ્રિલ સુધીની તેઓ અત્યારે રાહ જોઈ રહ્યા છે એટલે જવાબી કાર્યવાહી ખાસ કરીને તેમના તરફથી નથી કરવામાં આવી. પણ જો અમેરિકાની બજેટ ખાસ કરીને જે રીતે અત્યારે ટેરિફ વોર ચાલી રહી છે સૌથી વધારે નુકસાન બજેટ અમેરિકાના થતું દેખાઈ રહ્યું છે અને નાણાકીય વર્ષની વાત
વાત કરી લઈએ તો 5 મહિનામાં પ્રથમ વખત બજેટનું નુકસાન જુઓ $1.1 ટ્રિલિયન પર આપણને પહોંચતું દેખાયું છે. ગયા વર્ષની સરખામણીમાં નુકસાન જે છે તે આપણને 17% વધતું દેખાયું છે અને ટ્રેઝરી વિભાગ તરફથી એવા નિવેદન આવતા દેખાય છે કે ડોજી જે છે તેને કોઈ નોંધપાત્ર અસર આપણને થતી નથી દેખાય, પણ જે રીતે નુકસાન થયું છે અને નુકસાનમાં વધારો જોવા મળતો દેખાયો છે એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ધ્યાનમાં રાખવા જેવું. આજે મહત્વપૂર્ણ ડેટા અમુક રિલીઝ થવાના છે, જેમાં યુરોઝોનનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા આવશે, સાથે યુએસ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પણ આપણને આવતા જોવા મળશે. અમેરિકાના ખાસ કરીને ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા આવવાના છે. આ બધા પર પણ નજર રાખવાની રહેશે, પણ અત્યારે ખાસ કરીને જે સંકેતો પોઝિટિવ બની રહ્યા છે તે માત્ર અને માત્ર મોંઘવારીના ડેટા છે, જેને કારણે એક સપોર્ટ આપણને મળતો દેખાઈ રહ્યો છે યુએસ માર્કેટમાં. એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પણ જુઓ પોઝિટિવ સંકેતો. તાઇવાન ઇન્ડેક્સ, નિક્કેઈ, કોસ્પી બધામાં 0.5% વધુની અપસાઇડ જોઈ છે, પણ શેંઘાઈમાં જુઓ નેગેટિવ કામકાજ છે. હેંગસેંગમાં પણ ફ્લેટ કામકાજ છે. સ્ટ્રેટ ટાઈમ્સ પોઝિટિવિટી બતાવી રહ્યો છે. તો કહી શકાય એશિયન માર્કેટ તરફથી થોડા ઘણા મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટી 47 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી બતાવી રહ્યું છે. જુઓ અહીંયા નિફ્ટી ફ્યુચર જે છે 22,530ના લેવલ્સ પર ક્લોઝ થયું હતું. અત્યારે લેવલ્સ જુઓ તો 22,577ના લેવલ્સની આસપાસ આપણને ગિફ્ટ નિફ્ટી તરફથી ઇન્ડિકેશન મળી રહ્યા છે. તો ક્લિયરલી યુએસમાં જે રીતે પોઝિટિવ ડેટા આવી રહ્યા છે સીપીઆઈના, આપણા સ્થાનિક બજારની વાત કરી રહીએ તો ત્યાં પણ સીપીઆઈના ડેટા જે છે તે ઇમ્પોર્ટન્ટ અને સારા આવતા દેખાયા છે. એને કારણે ક્યાંય ને ક્યાંય આપણા માર્કેટ આજે પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી, આભાર.